જે આપણું ચૌધરી સમાજનું દંપતી છે, તો આપણા સમાજના વ્યક્તિઓને આપણી જ દીકરી બીજા સમાજના લઈ જાય એ પાછી લાવવા માટે હાથ જોડવા પડે. આ ક્યાં સુધી યોગ્ય છે? તો હવે સમય આવી ગયો છે, લડી લઈએ. કારણ કે આપણા સમાજની દીકરીને પણ કોઈ બીજી સમાજનો હાથ અડાડતા અને એના હામી આંખ કરતા હાથ વાર વિચારવો જોઈએ. રબારી સમાજ બાદ ચૌધરીની દીકરી પાછી લેવા માટે ચૌધરી સમાજના લોકો પણ આવ્યા મેદાનની અંદર. ખુલ્લેઆમ શું કહી દીધું તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ મિત્રો વાત કીધું યુટ્યુબમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો અવશ્ય કરી નાખજો. પહેલા મિત્રો રબારી સમાજની અંદરથી દીકરી કિંજલબેન દબારી અશોક ચૌધરી સાથે ભાગે છે અને ત્યારબાદ રાતોરાત કિંજલબેન દબારીને ઘરે લાવવામાં આવે છે અને ચૌધરી સમાજમાંથી પાસે સોંપી દેવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા 1 વર્ષથી ચૌધરી સમાજની દીકરી ભાગેલ છે રબારી સમાજના યોગ સાથે. તો ચૌધરી સમાજના લોકો પણ મેદાનમાં આવ્યા છે કે અમારી દીકરી ક્યારે પાછી. તો સૌથી મોટા સમાચાર મળી ગયા છે બેક ટુ બેક. તમને બધા લોકોને વિડીયોની અંદર આગળ બતાવવા જઈ રહ્યો છું. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, જરા પણ સ્કીપ ન કરતા. સૌપ્રથમ મિત્રો વાત કીધું સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી તમારા સમક્ષ આવીને પલે પલની જે પણ ડિટેલ્સ આવે એ પણ તમારા સમક્ષ પહોંચાડ કરું. હાલ તમે બધા લોકો જાણતા છો કે કિંજલબેન દબારીનો જે મામલો મેદાનમાં હતો, આ મામલાને લઈને ક્યાંક ને ક્યાંક રબારી સમાજના લોકો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં હતા. પોતાની દીકરી પાસે લેવા માટે જે સંગઠનો ભેગા થયા હતા, જે નારાઓ લાગ્યા હતા, જે મેદાનની અંદર આવ્યા હતા લોકો, અને આવું પણ જોઈએ ભાઈઓ. પરંતુ જે રીતે ભાઈઓ છેલ્લા 1 વર્ષથી ચૌધરી સમાજની દીકરી પણ રબારી સમાજના યુવક સાથે ભાગેલ છે અને એ મા બાપ રડી રહ્યા છે. તો અત્યારે ચૌધરી સમાજના લોકો પણ આવનારા ટાઈમની અંદર મેદાનની અંદર આવવાના છે, સૌથી મોટી બેઠક કરવા જઈ રહ્યા છે. આવું મિત્રો ખુલ્લેઆમ હોકાર કરી દીધો છે. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે અશોક ચૌધરી સાથે કિંજલબેન દબારી ભાગેલ હતી અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજની અને રબારી સમાજની બેઠક થઈ અને ભાઈ સમાધાન થઈ ગયું. તો ભાઈ આ પણ સમાધાન થવું જોઈએ. આવું પણ ચૌધરી સમાજના લોકો કહી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી ભાગેલ છે, તેમના મા બાપ ગરીબ છે, લડતા પરંતુ ક્યાંક ને ક્યાંક પાછી ન મળી અને રડી રહ્યા છે. તો તમારા વિશે શું કહેવું છે, તમારી શું રાય છે, જે પણ કમેન્ટ ની અંદર વિચાર કરી દેજો. વિડીયો બનાવીને શેર કરી ફોલો કરી નાખજો. ધન્યવાદ.